સુપર સોફ્ટ કોટનની મફિન જે ઘરે ઇઝીલી માઇક્રોવેવમાં 30 મિનિટમાં તૈયાર થઈ જાય છે. ના કોઈ વધારે ઇન્ગ્રેડિયન્ટ્સ કે ના કોઈ વધારે તામઝામ. જો ડિટેલમાં સમજવું હોય ને તો એન્ડ સુધી આ વિડીયો જોજો. અને કિડ્સ માટે પણ આ પરફેક્ટ રેસીપી છે. સાથે સાથે હું તમને એના સબસ્ટિટ્યૂટ પણ કહેતી રહીશ. નમસ્કાર મિત્રો, તો આજે હું તમારી સાથે શેર કરવાની છું એક બહુ સોફ્ટ, ફ્લફી અને ટ્રોપિકલ ફ્લેવરવાળી રેસીપી પાઇનેપલ કોકોનટ મફિન, જે બનવામાં એકદમ સરળ છે અને ટેસ્ટમાં તો નેક્સ્ટ લેવલ છે. સૌથી પહેલાં એક બાઉલમાં આપણે 25 ગ્રામ સોફ્ટન બટર લેવાનું છે. સોફ્ટન બટર એટલે એવું હોવું જોઈએ કે બહુ ઠંડુ પણ નહીં અને બહુ રૂમ ટેમ્પરેચર પણ વાળું નહીં, એટલે કે બહુ સોફ્ટ પણ ના હોવું જોઈએ અને બહુ હાર્ડ પણ ના હોવું જોઈએ, મીડિયમ હોવું જોઈએ. બટરને આપણે બીટરથી બીટ કરી લઈશું. જો તમારી પાસે બીટર ના હોય તો તમે હેન્ડ વિક્સનો પણ ઉપયોગ કરી શકો છો. આપણે 2 મિનિટ માટે બટરને બીટ કરવાનું છે. 2 મિનિટમાં બટરનો કલર પણ લાઇટ થઈ જશે. આપણે એનો લાઇટ કલર થાય ત્યાં સુધી બીટ કરવાનું છે. લગભગ 2 મિનિટ એમાં થશે. બટર બીટ થઈ ગયું છે. હવે આપણે આમાં કન્ડેન્સ મિલ્ક એડ કરવાનું છે. મેં અહીંયા 80 ગ્રામ કન્ડેન્સ મિલ્ક લીધું છે, જે અમૂલનું કન્ડેન્સ મિલ્ક આવે છે, મીઠાઈ મેટ કહે છે, એ એડ કરવાનું છે. આ પણ રૂમ ટેમ્પરેચર પર જ લેવાનું છે, ફ્રીજમાં રાખેલું નથી લેવાનું. આપણે આને પણ બીટ કરી લઈશું. કન્ડેન્સ મિલ્ક અને બટરને લગભગ આપણે 1 મિનિટ માટે જ બીટ કરીશું, કારણ કે જો કન્ડેન્સ મિલ્કને વધારે બીટ કરવામાં આવે તો જ્યારે ફાઇનલ આઉટકમ આવે છે ત્યારે મફિન ક્રમ્બલી થઈ જાય છે. એટલા માટે કન્ડેન્સ મિલ્ક નાખ્યા પછી વધારે બીટ કરવું નહીં. આપણું વેટ ઇન્ગ્રેડિયન્ટ્સ તૈયાર છે. હવે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ બનાવી દઈએ. એના માટે એક બાઉલમાં મેં અહીંયા 50 ગ્રામ મેદો લીધો છે. મેદાની જગ્યા પર તમે મલ્ટીગ્રેન લોટ પણ લઈ શકો છો, ઘઉંનો લોટ પણ લઈ શકો છો. મેદામાં આપણે 1/8 ટીસ્પૂન સોડા એડ કરવાનો છે. હાફ ટીસ્પૂન બેકિંગ પાવડર એડ કરીશું અને 1 ટેબલસ્પૂન કોપરાનું છીણ લીધું છે, એ એડ કરીશું. સૌથી પહેલાં આપણે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સને બધું પ્રોપર રીતે મિક્સ કરી દઈએ. બધું પ્રોપર મિક્સ થાય એ વાતનું ધ્યાન રાખવાનું છે. બધું પ્રોપર મિક્સ થઈ ગયું છે. હવે આગળની પ્રોસેસ કરીશું. અહીંયા મેં પાઇનેપલ ક્રશ લીધું છે, જે માલાઝનું મળતું હોય છે એ મેં લીધું છે. તમે કોઈ પણ કંપનીનું ક્રશ યુઝ કરી શકો છો. 1 ટેબલસ્પૂન પાઇનેપલ ક્રશ લીધું છે. એની અંદર 3 ટેબલસ્પૂન સાદું પાણી એડ કરવાનું છે. જો તમારી પાસે પાઇનેપલ ક્રશ અવેલેબલ ના હોય તો તમે પાઇનેપલ એસેન્સ પણ આમાં યુઝ કરી શકો છો. બરોબર મિક્સ કરી લઈશું. તમે આની અંદર યલો ફૂડ કલર પણ એડ કરી શકો છો, એસેન્સ પણ એડ કરી શકો છો. અને જો તમને પાઇનેપલ ફ્લેવરનું નથી ભાવતું તો તમારી પાસે જે પણ ક્રશ ઘરમાં અવેલેબલ છે તમે એ ફ્લેવરના પણ તમે બનાવી શકો છો. જરૂરી નથી કે તમે પાઇનેપલ કોકોનટ ફ્લેવર જ કરો, કારણ કે પાઇનેપલ અને કોકોનટ ફ્લેવરનું કોમ્બિનેશન ઘણું સારું લાગે છે. હવે અહીંયા 2 ટેબલસ્પૂન ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીશું અને થોડું ક્રશવાળું પાણી એડ કરીને બીટ કરી લઈશું. બીટ અહીંયા ખાલી એટલું જ કરવાનું છે કે ફક્ત મિક્સ થાય એટલું જ કરવાનું છે. ઓવર બીટ નથી કરવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. જો ઓવર બીટ કરશો તો તમારા મફિન સોફ્ટ નહીં થાય અને બેસી જશે. થોડું બીટ કર્યા પછી બાકીનું જે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ બધું એડ કરી દઈશું. અને જે ક્રશવાળું પાણી છે એ ધીમે ધીમે એડ કરીશું, બધું યુઝ નથી કરી દેવાનું. મફિનનું બેટર બહુ જાડું પણ નથી હોતું, બહુ પતલું પણ નથી હોતું, મીડિયમ હોય છે. હું તમને બતાવીશ કે બેટર કેવું હોવું જોઈએ. અત્યારે અહીંયા આપણે ટોટલ ક્રશવાળું પાણી 4 ટેબલસ્પૂન લીધું છે. 1 ટેબલસ્પૂન ક્રશ છે અને 3 ટેબલસ્પૂન પાણી છે. એમાંથી કેટલું પાણી વધે છે એ હું તમને કહું છું. ધીમે ધીમે એડ કરતા જવાનું છે. બસ અહીંયા થઈ ગયું છે. જો બેટર કંઈક આવું હોવું જોઈએ. બહુ પતલું પણ નથી કે બહુ જાડું પણ નથી. તમે જોઈ શકો છો બેટર એક્ઝેક્ટ આપણે આવું જોઈએ છે. અહીંયા મેં જે 4 ટેબલસ્પૂન પાણી બનાવ્યું હતું એમાં 1.5 ટેબલસ્પૂન પાણી બચી ગયું છે. હવે બેકિંગ ટ્રેમાં અહીંયા મેં લાઇનર મૂકી દીધા છે.
આ બેટરમાંથી આપણે 4 મફિન રેડી થશે. બેટરને આપણે પાઇપિંગ બેગમાં ભરી લઈશું. જો તમારી પાસે પાઇપિંગ બેગ અવેલેબલ નથી તો તમે સ્પૂનથી પણ કપકેકને ફિલ કરી શકો છો. બેટરને આપણે લાઇનરમાં એડ કરી દઈશું. 3/4 સુધી આપણે ફિલ કરવાનું છે. મફિન ટ્રેમાં રેડી થઈ ગયા છે. હવે એને આપણે બેકિંગ કરવા મૂકીશું. બેક કરવા માટે મેં સૌથી પહેલાં માઇક્રોવેવને 150 ડિગ્રી પર કન્વેક્શન મોડમાં પ્રીહીટ કરવા મૂકી દીધું હતું. હવે એ પ્રીહીટ થઈ ગયું છે. એને આપણે અંદર મૂકી દઈશું. અંદર મૂકીને 20 મિનિટ માટે આપણે બેક કરીશું. પહેલાં આપણે 20 મિનિટ માટે મૂકીએ તો છે, પણ તમને લાગે 15 મિનિટ પછી તમારે ચેક કરવાનું છે કે મફિન થયા છે કે નથી થયા. તમે ટૂથપીક ટેસ્ટ કરી શકો છો. તમને જો ટૂથપીક ક્લીન નીકળે તો સમજો કે મફિન થઈ ગયા છે, અને ટૂથપીકની અંદર થોડું બેટર લાગે તો હજુ એને 2-3 મિનિટ માટે કૂક કરીશું. મફિનને ઓવર બેક નથી કરવાના હોતા. જો તમે ઓવર બેક કરશો તો એ હાર્ડ થઈ જશે. મફિન તૈયાર થઈ ગયા છે. હવે એમાં ટૂથપીક ટેસ્ટ કેવી રીતે કરવાનો હોય છે એ તમને બતાવી દઉં. સિમ્પલ જ છે. આવી રીતે તમે જોઈ શકો છો કે ટૂથપીક એકદમ નીટ એન્ડ ક્લીન બહાર આવી છે. ધેટ મીન્સ કે પ્રોપર કૂક થઈ ગયા છે. અને તમને જો આમાં થોડું બેટર ચોંટેલું લાગે તો તમે આને ફરીથી કૂક કરી શકો છો. મફિન્સને આપણે 15 મિનિટ આમને આમ જ ઠંડા થવા દેવાના છે, અને પછી એને સર્વ કરીશું. તો તૈયાર છે સુપર કોટનની સોફ્ટ પાઇનેપલ કોકોનટ મફિન, જે નાનાઓને તો ભાવે છે પણ મોટાઓને પણ એટલા જ ભાવે છે. આનો ટેસ્ટ એકદમ યુનિક છે. એકદમ બટરી પાઇનેપલ કોકોનટ ફ્લેવરનું જે કોમ્બિનેશન છે બહુ જ સરસ લાગે છે. તમે જરૂરથી આ ટ્રાય કરજો. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નવી રેસીપી સાથે. ધન્યવાદ.